આ સિવાય બુલેટિનમાં વાત કરીએ તો નોટબંધી બાદ બેંકોમાં બોગસ ખાતા ખુલ્યા હોવાની વાત બહાર આવી છે, જેને લઈને હવે આવકવેરા વિભાગે અમદાવાદમાં એક્સિસ બેંકની મેમનગર બ્રાન્ચમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જ્વેલર્સમાં દરોડા પાડ્યા હતા, જેમાં નવી નોટો ઝડપાઈ હતી અને આ નોટ એક્સિસ બેંકમાંથી આવી હોવાને લઈને એક્સિસ બેંકમાં આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી છે। બંધીના નિર્ણય બાદ સમગ્ર ગુજરાતમાંથી 500 અને 1000ની સાથે 2000ની પણ અનેક નોટો પકડાઈ હોવાની જે કિસ્સા હતા તે સામે આવ્યા હતા। બીજી તરફ વાત કરવામાં આવે તો ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા મેમનગર ખાતે આવેલ એક્સિસ બ્રાન્ચ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે દિલ્હી ઉપરાંત અન્ય શહેરોમાંથી જે રીતે એક્સિસ બેંક અને અન્ય કેટલીક બેંકો પાસેથી જે રીતે ઇન્કમ ટેક્સની બાતમી હતી અને તે આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ જે મેમનગર ખાતેની એક્સિસ બેંકની બ્રાન્ચ છે ત્યાં આગળ પણ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। સવારે 11 વાગ્યાના સુમારેથી આ જે સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બેંકના કોઈ પણ કર્મચારીઓને બેંકની બહાર આવવા દેવામાં આવ્યા નથી અને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા તમામ જે કર્મચારીઓ છે સાથે જ જે બ્રાન્ચ મેનેજર છે તેઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે। કેમેરામેન મુકેશ ડુડિયા સાથે કુશાંગ સોની, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।